બનાસકાંઠા જિલ્લામાં વધુ એક શાળામાં તાળાબંધી. ડીસાની પમરૂ ગામની શાળામાં તાળાબંધી કરવામાં આવી. શાળાના આચાર્યની નિમણૂક ન થતા સ્થાનિકોએ તાળાબંધી કરી છે. રજૂઆત બાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા તાળાબંધી કરાઈ. કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ તાળાબંધી રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. અમારા પમરૂ પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી આચાર્યની ઘટ છે. અમે ડીસા તાલુકામાં જે આનો લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી, જિલ્લામાં કરી, ગોધીનગર રજૂઆત કરી, અમારા ધારાસભ્યોને રજૂઆત કરી, છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી. આજે ગામના છોકરા છે, આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે, બધા ગરીબ છે, નેટ કરીને ફી ભરે છે, સામે પરીક્ષા ભીડાઈ રહી છે. આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે. 6 મહિનાથી અમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હાજર થતો નથી. અમે ટીપીઓ સાહેબને 3 વાર રજૂઆત કરી, એની ઓછી કોપી હાથી અમારી પાસે સિગ્નેચરવાળા લેટર છે. અમે ડીપીઓ સાહેબને 2 વાર રજૂઆત કરી, એના પણ ઓછી કોપી હાથી અમારી પાસે લેટર છે. અને અમે રજૂઆત લગભગ 20 આગેવાનોએ, સરપંચો, ચેરમેન, મંત્રી, અમારા ગામના તમામ વ્યક્તિઓ સવારે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી ટીપીઓ સાહેબની ઓફિસમાં અમે હેરાન થયેલા છે. છતાં પણ અમારી સ્કૂલમાં 300 થી 350 બાળકો છે, જે એકદમ ગરીબ લોકોના બાળકો છે, કે જે લોકોની ફી મજૂરી દ્વારા આવે છે. છતાં પણ પ્રિન્સિપાલનો 6 મહિનાથી પ્રશ્ન, અમારી રજૂઆત કોઈ સાંભળી